આ અમારા ક્ષત્રિય સમાજ જેવું છે. પંચર થોડા દિવસ પહેલા દાતા નરેશ રુદ્રાસિંહજી આપણા અશ્વિનસિંહભાઈના કહેવાથી ગાંધીનગર મળવા આવેલા કે જન્મદિવસ વાળું કંઈ ગોઠવવું હોય તો અમારો આગ્રહ છે કે રાજપૂત વિદ્યાસભા ગોતા ગોઠવાય તો સારું. મેં હા પાડી અને બહુ સરસ આયોજન કરવા બદલ આપ બધાનો હું આભાર માનું છું. અહીં હાજરી પુરાવાનો આ કાર્યક્રમ છે. હું છું કે નહીં એનો પુરાવો કે આપણે છીએ જ. ઘણા પૂછે કે છે, મને ઘણા ઠેકાણે પેલા છે કે નહીં કે તો આપણે હજી છીએ. અહીં આ પશ્ચિમનું અનુકરણ કેક કાપવાનું કે જન્મદિવસનું કે ગામડામાં ક્યારે જન્મ્યા, કઈ તારીખે જન્મ્યા, લાઇટ નહીં, રસ્તા નહીં, પાણી નહીં, કંઈ જ નહીં, જન્મ્યા. જન્મ લેવો એ આપણા હાથમાં નથી. ખોટા ભ્રમમાં નહીં રહેવું જોઈએ. હોસ્પિટલમાં કોઈક બાળક એક્સ ઠેકાણે જન્મ્યું હોય ને વાય ઠેકાણે બદલી જાય. માની લો હિન્દુ જન્મ્યું હોય ને મુસ્લિમના ઘેર ગયું, એને તો ખબર નથી. આ સમજીએ આપણે. હું ક્ષત્રિય છું, મને હું નથી જવાબદાર. જીતુભાઈ અમારા પટેલ, રમેશભાઈ પટેલ છે બાયથી, બધા માણસ છે આપણે. અને માણસ જાતની આ માનવતાની સેવા કરવી એ સમજણ દરેકને પોતાની રીતે પડતી હોય છે. હું જાહેર જીવનમાં કેમ આવ્યો, કેમ ભણ્યા, કલ્પના પરનું ભણવાની કલ્પના ના હોય. 4 જ ધોરણ હોય એક જ રૂમમાં, અને સાહેબ અમારા આવે ને એક કીક મારે તો છોકરું આમ ફરી જાય પેલી બાજુ. 4 ધોરણમાંથી બીજા ગામ, ત્રીજા ગામ. હું ગાંધીનગર એટલે મારા ગામમાંથી અમદાવાદ કોલેજમાં અપડાઉન કરતો. ત્યાંથી વાયા રેલવે, રસ્તા બી નહીં, રેલવે પોતાની રીતે. મારું એમએ ભણવા એટલે હું એમએ ભણેલો છે, ડિગ્રી ના બધા. હું પાટણથી અપડાઉન કરતો, પાટણથી વિસનગર. અને છેલ્લા વર્ષે અહીં અમદાવાદમાં લગભગ 68-67માં કોર્પોરેશનની જવાબદારી હતી મારી ઇલેક્શનના નિમિત્તે. રાત્રે હું 12 વાગ્યા પછી વાંચતો અને પરીક્ષા આપતો ને એમાં એમએ પાસ થઈ ગયા. જાહેર જીવનમાં બધા કેમ પડે છે એ બહુ સમજવાનો વિષય છે. અમે બધા આપવા પડ્યા છે, લેવા નહીં. ડૉક્ટર જીતુભાઈ પટેલ કે રમેશ દૂધવાળા, એમને ભગવાનની મહેરબાની છે. 2 પૈસા ક્યાંથી કોતરવાના નથી. સ્ટેટસમાં એમએલએ એમપીનું લેબલ લાગે એના એમને જરૂર નથી. અમે જાહેર જીવનમાં આપવા પડ્યા છે, જિંદગીમાં લીધું નથી. અને બીજા માટે બીજાને મોટા કરવા. એ જીતુભાઈએ કીધું કે દિલ્હી સરકાર છે આજે. હું દાવાથી કહું છું કે જો ગુજરાત ન હોત તો સરકાર ન હોત, અને શંકરસિંહ વાઘેલા ન હોત તો ગુજરાત ન હોત. એક ઘર બહાર જોયા સિવાય શું ખાવાનું, દીકરાઓ હું ભણે ના ભણે, સાચા અર્થમાં પરિવારની પરવા વગર પાર્ટી. અને ગામડામાં જ્યાં જવાનું ત્યાં ઉનાળામાં બસમાં જગ્યા ના હોય તો ડ્રાઈવરની સીટમાંથી બેસીને અંદર
ક્યાં રહેવાનું ના હોય તો મંદિરના ઓટલામાં ગમે ત્યાં રહેવાનું. એમને ઊભું નથી થયું. અને કાર્યકર્તાઓ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત નહીં, છેતરવાના નહીં, જુઠ્ઠું બોલવાનું નહીં, ખોટી લાલચ આપવાની નહીં. જાહેર જીવનમાં પડવા માટેના તમારા કારણો, ને તમારા કારણોમાં તમે જો પ્રમાણિક હો તો હું માનું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ તમે જો ઘરમાં કાવતરા થાય પરિવારમાં, તો હું માનું ત્યાં સુધી એને કોઈ ન પહોંચે. આપણા કોઈ સંબંધી ત્યાં જમતા હોય અને આપણા ભોજનમાં ઝેર નાખી દીધું હોય તો આપણને ખબર ના. ભરોસો, વિશ્વાસથી ભરોસો, એ ભરોસો નહીં તૂટવો જોઈએ. અને આ બધામાં જ્યારે કંઈક લેવાનું આવે તો તમે મોટા છો, તમારે તો આપવાનું હોય, લઈ લેવાનું ના હોય. આજે હું બધા લગભગ જાહેરમાં કહું છું કે આઝાદી નથી. આજે ગાંધીજી, સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ નથી. એ કોણ હતા? એ કેમ પડ્યા હતા આમાં? આપણે સમજીએ કે સુખી લોકો, ગાંધીજી બાર એટલો, નહેરુ બાર એટલો, સરદાર બાર એટલો, બહુ મોટા વકીલો, કરોડપતિઓ, સાચા કરોડપતિ, લાખોપતિ નહીં, કરોડપતિ, એ આમાં પડ્યા. નક્કી હતી 1947 15મી ઓગસ્ટ દેશ આઝાદ થવાનો, એ નહોતું નક્કી. વર્ષો સુધી જેલમાં રહેવાનું, ગમે ત્યાં જવાનું, પોલીસનો માર ખાવાનો. આ પબ્લિક લાઈફ, દેશ આઝાદ થાય, દેશ એક બાજુ કેવો આઝાદ ન થાય તો, દેશ આઝાદ ન થાય તો ન થાય, પણ દેશ આઝાદ કરવો છે મારે. ગાંધીજીને અહીં ચતર્યું હૃદયમાં. અને આ જે લોકશાહી આવી, ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, મને બતાવો ને લોકો ક્યાં છે આમાં, પ્રજા ક્યાં? અને મને સમજણ આવી ત્યારથી હું પ્રજાને હાઈકમાન્ડ કહેતો હોઉં. હું બીજેપીમાં હોઉં, કોંગ્રેસમાં હોઉં, બીજે હોઉં, ત્રીજે હોઉં, બધી પાર્ટીઓને લોકશાહીના સંસ્કાર આપ્યા છે કે વીડી ન ખવાય, મારા તારા ન કરાય, મેરિટ્સ, લાયકાત નહીં મારી નાખવી જોઈએ. એટલે પબ્લિક આ હાઈકમાન્ડ છે આ બધાયના. તમે માલિક છો, કારણ કે તમારી માલિકી માટે બલિદાન જે આપ્યા ગાંધીજી, નહેરુ, સરદાર સાહેબ, બધાએ જે લાખોની સંખ્યામાં લોકો શહીદ થઈ ગયા દેશની આઝાદીમાં, આપણા માટે. તો આપણે ક્યાં? પ્રજા ક્યાં? એટલે જો પ્રજા નામની વસ્તુ જો ધારે તો પોતે એટલું સમજે કે આ મારું લાઈફ છે, એટલું સ્વાર્થી લાઈફ ન બનાવાય. એટલું સ્વાર્થી ઘરમાં હોય તો પણ તમે જો સ્વાર્થ રાખશો પોતાના ઘરમાં, આ ધંધામાં, લાંબુ ન ચાલે. લોકોને ખબર પડી જતી હોય છે, જુઠ્ઠું લોકોને ખબર પડી જતી હોય છે. એટલે આ ગુજરાત ગાંધીજીનું, સરદાર સાહેબનું, જે સરદાર સાહેબની વાત કરી એમાં બધા રાજપૂત વિદ્યાસભામાં બેઠા છીએ. પાટીદાર રાજવી હતા પાટડીમાં, વસોમાં ગોપાળદાર, એટલે પટેલો હતા રજવાડા. આ સામનશાહી પરિવાર કહેવાય. લોકશાહીને સંબંધ નહીં મળે. લોકશાહી ક્ષત્રિયો તો જાતે જીવતા, જાતે મળતા, ખાતા ને એ સૂતા હોય તો બાજુમાં તરવાર હોય, બૂમ પડે તો તરવાર લઈને સીધા પહેલા, પછી પોતાનો દીકરો. એમાંથી આ બધા બાપુ હતા. એમને એમ નહીં, માથા હાથે માલ હતો.
મફતનું નહોતું, મરી જવાનું હતું, એના રજવાડા થયા. એ સામંતશાહી પરિબળોએ સરદાર સાહેબના ચરણોમાં ધર્યું. જો આ ભાવનગર, અને માટે હું એમને ભારત રત્ન મળવું જોઈએ તો ભાવનગર મહારાજાને મળવું જોઈએ. તમે આડાવરા લોકોને છક્કા ચોક્કા મારવાવાળા ના આપો, આ ભારત રત્ન જેને દેશ બનાવ્યો. આ બધામાં જે જુનાગઢ હતું, ભૂતાન દેશ છે, નેપાળ દેશ છે, સિક્કિમ પણ દેશ હતો 75 સુધી. જુનાગઢ 1947 15મી ઓગસ્ટે આઝાદ નહોતું થયું. ગોવા 10 વર્ષ પછી, ગોવા, દીવ દમણ તો ગુજરાતમાં 10 વર્ષે આઝાદ છે. એટલે જુનાગઢ 2 મહિના પછી આરજી હુકુમત કર્યું, હા ના ને બધું. એટલે આ સામંતશાહી પરિબળોએ લોકશાહી, તો હજી પણ લોકશાહી, પ્રજાશક્તિ, લોકોની પીપલ પાવર. ચાઇના જે ચાલે, ચાઇના જે નંબર 1 દેશમાં દુનિયામાં બની, પીપલ પાવર, લોકોની તાકાત, પદ્ધતિ અલગ છે એ લોકોની. એવા ઠેકાણે આપણે સમજવાનું કે હું માણસ છું, મારી જવાબદારી. અને એ માનવતા જો મરી જાય આપણા, જો માનવતા તમારામાં ઉતરી હશે તો તમે કંઈ પણ હિંસા કરતા વિચાર કરશો. અને તમે જો જાતે એવું માનતા હશો કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું, તો તમારે કોઈની મહેરબાની રાખવાની જરૂર નહીં. શેના માટે દબાયેલા હોય આપણે? કોઈક શું લઈ લેવાનું હતું આપણું? કોઈ શું બગાડે આપણું? આપણે કોનું બગાડ્યું? હું બિંદાસ પ્રમાણે કહું છું, જે થાય કરી લો, જાઓ કરી લો. મારું નાક દબાવે અને મોં ખોલવાનું હોય તો મારે જાહેર જીવનમાં પડવું જોઈએ નહીં. મારું નાક દબાવે જાહેર, એવું કેવું, એવા કેવા પામલા હોઈએ આવે, હા, વગર મતલબના. એટલે મહેરબાની કરીને જો સમાજમાં નેતાગીરી કરવી હોય તો તમારી જાતને ચોખ્ખી રાખજો, ડુપ્લિકેટ નહીં રાખતા. ડુપ્લિકેટ મારી આગળના વેઢા ઉપર છે બધા, આમ ટક 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 એક્સરે, હામો આવે ખબર પડે કે ચોર માણસ આવ્યો. આવા આગેવાન, તે સમાજ, જેનો સમાજનો આગેવાન ડુપ્લિકેટ હોય, એ સમાજને હેસિયત શું હોય પછી? એમાં કોણ પૂછે એને? જેના આગે મર્યાદા હોય દરેકની, પણ નકામો આગેવાન હોય તો પણ આપણે સમજીએ કે સમાજમાં સારા આગેવાનો, એનાથી સમાજ બનતો હોય. અને હું પાટીદાર સમાજનો દાખલો બધે આપું છું, સવિશેષ ઊંઝાનો, કે કોક એક પટેલના દીકરાના મનમાં વિચાર આવ્યો રથ કાઢવાનો. અને હું ક્ષત્રિયોને કહું છું કે આપણે બી રથ કાઢતા દશેરાના દિવસે. આપણે રથ કાઢીએ, એક પેલું લઈને જતા હોય, આમ એક બકરો હોય આગળ, બકરો રાખવાનો, બકરાને પેલો પીળા ગલગોટાવાળો હાર પહેરાવાનો, એક ભૂવો ધૂણતો હોય આમ રથ લઈને, અને પેલો દીવો, પેલો બકરો દીવાને ઊંઘે કે ન ઊંઘે એને જય માતાજી કરવાનું નક્કી જ હોય. આ રથ, અને પેલો રથ કડવા પાટીદાર સમાજનો આખા ગુજરાતમાં, આખા દેશની મને બહુ ખબર નથી કયા ગામમાં કેટલા કડવા પટેલો છે, શું ધંધો, કેટલા બાળકો, કેટલી દીકરીઓ. આજે ઊંઝાના કોમ્પ્યુટરમાં બટન દબાવો, તમને ત્યાં બેઠા બેઠા ખબર પડે. આજે એમના ખાતામાં, બેંક ખાતામાં 10,000 કરોડ કરતા વધારે. રમેશભાઈ કેટલા હશે? 10,000. 10,000 કરોડ. હમણાં 25 લાખ આપી ગયા, હમણાં 25 લાખ. આ સમાજના એક આગેવાનનું થિંકિંગ સરદારધામ એમાં બન્યું. આજે 500 કરોડ પંકજભાઈ આપ્યા ને બધા. આપણે ઘણા બધા કરોડપતિઓના મૂળમાં છીએ. કેડિલા અને પંકજ એટલે ઝાયડસ, એને છૂટું કરી આપ્યું, ભેગું હતું. પંકજભાઈના બાપાનું નામ રમણભાઈ. આઝાદ સોસાયટી એમના નામનો રોડ બી આપણે ઉદ્ઘાટન કરેલો. એમને મેં જનસંઘની ટોપી પહેરાયેલી.
જનસંઘની ટોપી. એટલે એ ટોરેન્ટ અમદાવાદ એસી ગૌતમભાઈ અદાણી, બાબુભાઈ મુંદ્રા, આ બધા કરોડપતિઓના પાયામાં આપણે મુવા છીએ. પણ ભૂલથી પણ એમ ન કે અમારે આમ કરવામાં તમે 1 રૂપિયો રોકડો લીધો. લેવા દેવાનું હોય તો સહી ન થાય, લેવા દેવાનું હોય તો સહી ન થાય. માટે મહેરબાની કરીને આગેવાનો એ અરીસો હોય, લોકો એમને જોઈતા હોય, ખાનગી નથી હોતું, એમનું લાઈફ પ્રાઇવેટ નથી રહેતું. એટલે સમજીને આપણે જે સમાજને દોરવાનો હોય એ સમાજ સીધી રેખામાં જાય. અને એના માટે એજ્યુકેશન પાયાનું કોઈ પણ સમાજ હોય. હું હમણાં ટ્રાઇબલ સમાજમાં માનગઢ ગયો હતો. 1 લાખ લોકો, મહેશભાઈ ક્યાં ગયા, આપણા છોટુભાઈ એના વસાવા ઝઘડિયા, એમના દીકરા છે, એ બી ધારાસભ્ય હતા. એટલે બિલિસ્તાન માટે 1 લાખ લોકો, માનગઢ 1 લાખ લોકો, 4-5 કલાકમાં 5 લાખ લોકો આવ્યા ગયા છે. એ સમાજને પણ મેં કીધું તમે આઈએસ જીપીએસ રિટાયર અધિકારીઓ ઘણા બધા આદિવાસી, આદિવાસી અધિકારી તરીકે શહેરમાં રહીને ગામડા ભૂલી જાય. મેં જાહેરમાં કીધું કે અધિકારીઓને બોલાવો પાછા, તમારા બાળકોને, નવા બાળકોને જીપીએસસી યુપીએસસી કરાવડા. આ સ્કીલ આ છે. આજે આ તાકાત છે. રૂપિયા તાકાત નથી. રૂપિયા તો અમારા લક્ષ્મીનારાયણ શેઠ પાસે કરોડો હતા. અમદાવાદનો 1 નંબરનો શરાફ એલટી શેઠ છે. તે એને એનું બોડી લેવા કોઈ તૈયાર નહીં, એનું શરીર લેવા કોઈ તૈયાર નહીં. એને ઊંચકવા માટે કોઈ અમદાવાદના હજારો લોકો હશે જેના રૂપિયાથી રૂપિયાદાર બન્યા છે, વ્યાજે રૂપિયા લઈને. એનું શરીર ઊંચકવા માટે એના દીકરાને પછી મેં, આપણા દીપ્તિબેન ડૉક્ટર હતા, એને કહીને બોડી ડોનેશનમાં આપ્યું. છોકરાઓના અભ્યાસમાં શરીર દાન કરવું પડ્યું. આ રૂપિયા મહત્વની આ સ્કિલ. અને સ્કિલ એ યંગ જનરેશન, અને યંગ જનરેશનના સ્કિલમાં રાજકારણ ન હોય, પેપર ફોડવાના ન હોય, કરોડો રૂપિયા એમાંથી કમાવાના ન હોય. આમાં ચોર હોય એને સપોર્ટ ન કરાય. દોષિતને દોષિત કરાય. મારો ભાઈ હોય તો એ દોષિત કરાય, મારા પક્ષનો હોય તો એ દોષિત કરાય. ખોટો છે આ. એટલે આ મૂલ્યો આજે ઘસાતા જાય છે. પણ આપણે થોડું એ સમજતા હોય તો આ દિશાના મૂલ્યોનો વિચાર કરવો જોઈએ કે છેવટે હું માણસ છું, મારું પરિવાર છે, એનું ભવિષ્ય, એ ભવિષ્યમાં હું કોઈનાથી દબાયેલો હોઈશ તો છેવટે મારું ભવિષ્ય એના પગ ઉપર કવાડો લાગવાનો છે. તું ઉઘાડું આપતો હોય તો ઢાકેલું આપતો તો ઉઘાડું આપજે, વધારે આપતો થોડું આપજે, ના આપતો હોય તો ના આપતો. પણ મારે આમ કરીને તારા ગુલામ નથી થવું. અને ગુલામી માનસિકતા દેશ વર્ષોથી 1000 વર્ષથી ગુલામીની માનસિકતા છે. આ 48માં આવ્યા તોય આ માનસિકતા ગઈ નથી. ટેવ પડી ગઈ. આ ડીએનએ પ્રોબ્લેમ. મોહમ્મદ ગઝની અહીંયા આવે ઠેઠ ત્યાંથી સોમનાથમાં. પંડિતો કહે કે કોઈની જરૂર નથી. બધાએ કીધું કે અમે લડવા આવીએ. કદાચ 5-10 હજાર પંડિતો મંદિરમાં હશે. કોઈની જરૂર નથી. છે ને મહાદેવજી, આ શિવલિંગ છે ને, એ શિવલિંગ લઈને નાઠા ગેલા સોમનાથ. ક્યાં ગયા મહાદેવજી? ગજની એટલે દૂર, સોમનાથ તોડવા આવ્યો. અંગ્રેજો એની મિલિટરી કોણ હતી? ક્યાંથી લઈ આવ્યા લોકો? આ બધું ગરથુથીમાં લોહીમાં ભરી ગયેલું છે. પણ હવે આઝાદી થઈ, હવે થોડું 3જી પેઢી 4થી પેઢી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે આ ગુલામી માનસિકતા, અને ગુલામી માનસિકતામાં આર્થિક ગુલામી,
અને આર્થિક ગુલામીના મૂળમાં શૈક્ષણિક આપણી ગરીબી. શિક્ષિત હોઈએ, તમે ઘણા બધા વાંચતા હશો, આઈએએસ બન્યો માણસ, ગરીબ માણસ આઈએએસ બન્યો, આઈપીએસ બન્યો. ભરાડે ખાવા નહોતું એવા લોકો. એક વાલ્મીકી સમાજનો એની બા રાત્રે વારું માગે, એ ખાવા આપજો બા. એનો દીકરો આઈઆરએસ થયો, ઇન્કમટેક્સ કમિશનર. આ શિક્ષા છે. એ સરખી રીતે હશે તો આર્થિક સુખાકારી, આર્થિક સુખાકારી હશે તો કોઈની ગુલામીની જરૂર નહીં પડે. એટલે માટે થઈને આવનાર દિવસોમાં આ તો બાયધીવે એમને કીધું કે મળીએ તો સારું, એટલે મને પણ પુરાવો આપવાનું મન થયું કે ભાઈ આપણે હજી છીએ. અને સ્વભાવ દોષ છે, સ્વભાવ દોષ લાકડામાં જવાનો, એમને એમ નહીં જાય. કોઈ ક્યાંક તમે હું કામમાં છો છો, તો હું તો જનસંઘ વખતે પડેલો. જીતુભાઈના મામા અમારા પ્રહલાદભાઈ ભગત અત્યારે અમેરિકામાં ગુજરી ગયા હમણાં. આ સરકાર તો સપનામાં ન હોય. જો લાલચ હોય કંઈ બનવાની તો કોંગ્રેસનું રાજ એમાં ન પડીએ. લાલચ હોય લેવાની, અને પ્રજાને વિશ્વાસ આપેલો. જાહેર જીવનના પડવાના મૂળમાં વિદ્યાર્થીઓને પ્રોમિસ મેં આપેલું કે તમે આ કાર્યક્રમ થવા દો અને કોઈ મંત્રી આવે તો વિરોધ ન કરતા, તમારી જવાબદારી હું લઈશ. એટલે એ વખતે વિજયકુમાર ત્રિવેદી પાટણમાં નોકરી કરતો ત્યારે આવેલા ને વિદ્યાર્થીઓને શાંતિ રાખવા માટે અપીલ કરેલી, શાંતિ રાખેલી, પણ મેં પ્રોમિસ આપેલું તમારી જવાબદારી હું લઈશ. ખાલી તેલના ભાવ રૂપિયાનો 1.5 થયો. તેલનો ભાવ 1 રૂપિયાનો 1.5 રૂપિયા, એનું આંદોલન, એનો વિરોધ કે આ તેલિયા રાજા છે. અત્યારે એ ભૂલી ગયા. પણ પબ્લિકને આપેલું વચન, પ્રજા તમે વચન આપ્યા એ તો ભૂલી ગયા. તમને તો ખબર હતી ને, આમાં પડ્યા. કારણ કે કોઈ હતું નહીં. કોંગ્રેસ સરકાર, જૂની કોંગ્રેસ, એની સામે 15 વર્ષ થયા, 75 સુધી સરકાર ગઈ આવી ગઈ આવી. આગવી સરકાર આવી અમારે, જેમાં હું હતો એની આગવી સરકાર આવી. એ સરકારમાં અમે ભાષણ કર્યું છે ને. કેશુભાઈ પટેલની સરકારમાં મેં ભાષણ નહીં કર્યું, મત આપો અમને. અને ભાષણ તો તમને તમે તો અમારા ઉપર વિશ્વાસ રાખ્યો હશે, તમે કહેતા હશો સાચું કહેતા હશો. અને જો મારી પાર્ટીના મુખ્યમંત્રી જો રિઝલ્ટ ના આપે, પરિણામ ના આપે, વચનો જેના આપ્યા હોય અમલ ન મૂકે, અમલ તમારા હાથમાં છે. તમે માલિક છો, મળો બધાને, આપો નહીં. મને તો સમજાવો. અને ધર્મ સંકટમાં એ સરકારમાં ગરબડ થઈને આપણે 12 મહિના બન્યા. આ 12 મહિના સાચા અર્થમાં પ્રજા, સાચા અર્થમાં લોકો માટે, વિધાઉટ એપોઇન્ટમેન્ટ, પીવાનું પાણી ફ્રી, નોકરીઓ XYZ, રાઇટ ઓફ ઇન્ફોર્મેશનનો કાયદો, પારદર્શકતા, લાલ બત્તી ચૂક 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 કાઢી નાખો. આખા દેશમાં કોઈ ધંધો નથી કર્યો, પણ માર્કેટિંગની ટેવ નથી. હમણાં છાપામાં જાહેરાત કાલે આવી હતી આ બર્થડેની. એટલે મેં પૂછ્યું કે આ જાહેરાતનું બિલ કેટલું આવ્યું છે? તો સાહેબ 15 લાખ થયા હશે. 15 લાખ રૂપિયા? કે હા. આટલી જાહેરાતના 15 લાખ. તમે રોજ કોઈ છાપામાં જાહેરાત સિવાયનો, સરકારી જાહેરાત સિવાયનો એકે દિવસ જોયો ખરો? આગલા પાના, 2 પાના, 3, કરોડો કરોડો કરોડો. આ ટેવ મને નહોતી. આપણે શું છીએ એના, તમે સિનેમાના એક્ટર ન હોય, તમે નાટકિયા ન હોય કે આમ તેમ નહીં. આ જાહેરાત પબ્લિકના રૂપિયા. મેં આ ફુલાર કાઢી નાખેલા, સૂતરની આંટી સરકારમાં. ગુજરાત સરકાર સૂતરની આંટીથી સ્વાગત કરશે, ફુલાર નહીં. આજે ફુલાર સિવાય તમને જોવા ન મળે. એ ફુલાર કલાક પછી વેસ્ટેજ. પ્રજાના પૈસા છે, પબ્લિકના પૈસા છે. ઘેર જેને દીકરીના હાથ પીડા કરવા હોય, જે તકલીફ પડે છે ને, પરિવારને પૂછો. એ 2-5 હજાર માટે ભીખ માગે છે, પોતાનું ખેતર ગીરો મૂકે, પોતે માણસ બીજા ત્યાં નોકરી કરવા જાય.
દીકરીના હાથ પૂરા કરે પછી 50,000 લાખ રૂપિયાનો ખર્ચો. આ તમે જાહેર જીવનમાં છો. તમને કંઈ થતું નથી કે આ મારી બેન છે, મારો ભાઈ છે, એની આ હાલત, અને હું મજા કરું? લાખો રૂપિયાની જાહેરાત બસ મજા કરવાની તમારી વાહવા માટે. આ જાહેર જીવન, આ લોકશાહી, અને આ તકલીફ પડે છે. મને કંઈ નથી, મને ફેર નથી પડતો, મને કોઈ ફેર પડતો નથી. મેં ઘર આગળ હેલિપેડ બનાવ્યું હેલિકોપ્ટરમાં ઉડવા માટે. મને સરકારનું પેન્શન આવે છે, હું નહોતો લેતો પહેલાં. મને કોઈ તકલીફ નથી, પણ જ્યારે આ જોઉં સાંભળું ત્યારે રાત્રે ઊંઘ ના આવે. સ્વભાવ દોષ. આ કેમ ચાલે? તમને થાય છે ખરું કે કેમ ચાલે એવું? તમને ક્યાંય થાય છે? રસ્તામાં કોઈ પડ્યું હોય ને એમ તમને થાય ખરું આ કેમ ચાલે? આ જાહેર જીવનમાં નેતાગીરીનું પહેલું લક્ષણ કે કેમ ચાલે, નહીં ચાલવું જોઈએ. આપણે સાચા હોય તો ખોટું ચાલે એની સામે ઊભા રહેવું જોઈએ. અને એમાં જો તમે મેચ ફિક્સિંગ વાળા હોય ને, તો આંદોલન થયું હતું ને રાજકોટમાં, આપણા પરસોત્તમ રૂપાલા સામે લોકસભામાં, કેમ એમ થયું? તો નહોતું કરવું આંદોલન, પરિણામ નહોતું લાવવું તો ન કરાય, ખુલી જાય. હવે ક્ષત્રિય ખુલી ગઈ, ક્ષત્રિય ના કરાય. અસરકારકતા ના હોય, જે સમાજની, જે વ્યક્તિની ઇફેક્ટિવનેસ, હું છું ગડબડ નહીં, આટલી અસરકારકતા ન હોય, એ પોલીસવાળાની ન હોય, એ કોઈની ન હોય, બરાબર નહીં. સમાજની અસરકારકતા, વ્યક્તિની અસરકારકતા, એના લીધે સમાજ ચાલતો હોય છે. એટલે આ તો બધા મળ્યા, વાત થઈ એટલે મેં કીધું જરૂર આ પ્રમાણે બધાને મળવાનું મન થાય. સારું, આવો રામસિંહભાઈ, આવો. આપણા અમૂલના ચેરમેન હતા રામસિંહભાઈ પરમાર, અત્યારે બરોબર ભાથીજીવાળું. આવો. એટલે જે કંઈ આવો બસ, આવો બેસો. ફાગવેલમાં સૂર્યધામ ચાલે છે. આપણા એના પ્રમુખ છે, અને ભાથીજી આપણા સૌરાષ્ટ્રમાં પાડિયા છે બધા. 1000 ગામની વસ્તીમાં 10-15 પાડિયા હોય. ભાથીજી લગ્નની ચોડીમાં હતા અને તરવાર લઈને, મને તમે સમજાવો, ભાથીજીના હાથે કોઈ નહીં હોય? જાનૈયા હગાવાલા, તમે રહેવા દો, વરરાજા છો, અમે જઈએ છીએ, ખાટલે ખોળ અહીં છે. ભાથીજીને કોઈએ રોક્યા નહીં. પારિયા 1000 ગામ હોય ને, એમાં પારિયા 15-20 હોય, બાકીના 900 લોકોના પારિયા નથી. તમારા પારિયા કેમ ન થયા? કે હું પાડિયો થવા નીકળ્યો છું, જે થવું હોય થાય. મળીએ ને ત્યારે હાશ થાય કે આપણે છેક સુધી લડ્યા, જીવ્યા, મેળ પડ્યો, પડે ના પડ્યો, ના પડ્યો, ના પડ્યો, એમાં શું? અને એટલે ખાસ આ એક વાત જાહેર જીવનમાં, અને મને તબિયતનું પૂછવું એ છેલ્લી વાત કરું છું. મણિબેન પટેલ, સરદાર સાહેબના દીકરી, પાર્લામેન્ટના મેમ્બર, એ ઘડિયાળ અહીં બાદ, હા આપણે રોકેટ બેન બાદ છે ત્યાં ઘડિયાળ ત્યાં. મણિબેન બાય ઇલેક્શનના ઉમેદવાર હતા સાબરકાંઠા. એ વખત સ્ટેજ બધા લાકડાના હોય. સભા પૂરી થઈ એટલે બધા તો ઉતરી ચાલવા માંડ્યા. મણિબેન એકલા હતા, ઉતરવા હતા. મેં પકડ્યા, મેં કીધું મણિબેન ઉભા રહો, પડી જશે, મૂકી દે. નહીં પડવું, મને નહીં પકડવાની. એ વખતે મેં કીધું આ માજી આટલા વર્ષે પકડવાની ના પાડતા હોય તો આપણને પણ એમના ઉંમરે કોઈ ન પકડે એવી તબિયત રાખ. અને એ દિવસથી નક્કી કર્યું કે પાઘડી આને પહેરવાની, આને પહેરવાનું, હમણાં માલપાડી ખાવાનો, આને ખાવાનું, ફરવાનું શરીરે.
એનું ઠેકાણ ના તો શું કરવાનું? તમે જેના માટે બધું કરતા હોય એનું ઠેકાણું ના હોય અને વ્હીલચેર પછી ઊભા રહો. હજી પણ ભગવાનની મહેરબાની છે કે કોઈ પકડે કોઈ ઊભા જરૂર નથી આવતી, ચાલે બરાબર. એટલે સારી તબિયત માટે આડી અવડી ટેવ હોય તો કાઢી નાખો અને પેટનો ઘેરાવો વધે તો રોકવાની કોશિશ કરવી જોઈએ. જન્મદિવસમાં કોઈ હોય તો એને પેલો વજન કાંટો ભેટ આપો. એ કાંટો અમુક ઉંમરથી એના હિસાબ વધવો ના જોઈએ. એ પ્રમાણે અમલ કરે કે ભાઈ આ મારો ઘેરાવો વધે નહીં. અને છેલ્લે લગભગ દારૂવાળી વાત, સમાજમાં ઘરમાં દીકરાની વહુ આવ્યા હોય, દીકરો ચણા લઈ આવ, સિંગ લઈ આવ, એ દાડે દીકરાની વહુ આગળ સસરાની ખુલી ગઈ. એ સસરાની મર્યાદા રહે નહીં. જે ઘરમાં ખુલ્લેઆમ આવું હોય ત્યાં સસરાની મર્યાદા ન રહે. માટે ટેવ કુટેવ હોય તો ઘરમાં નહીં રાખતા, બહાર રાખો, મારું નથી કહેવું, પણ મહેરબાની કરીને ઘરની મર્યાદામાં દીકરા આગળ સિગરેટ બીડી ન વગાડવા, દારૂ ન પીવાય. આ બધું આપણી પોતાની મર્યાદા, આપણા માટે. તમારા દીકરાને કે દીકરાની વહુ આગળ તમે ડાઉન, અને ડાઉન થયા પછી તો તમે એ ઘરના હોય તો એવું ન હોય તો વાત પૂરી થઈ ગઈ. એ રીતે જીવવાની કોશિશ કરશો. એ શબ્દો સાથે હું બધાનો સમાજનો જે આમંત્રણ હતું એ અશ્વિનસિંહભાઈએ આપેલું, એમને લખેલું કે મારા ક્ષત્રિય સમાજના અને સર્વે સમાજના આ આમંત્રણવાળું પહેલી વખત હતું. બાકી મેં 15, 20, 25,000 મિત્રો આવતા તો કોઈ આમંત્રણ વગર બધા પ્રેમથી આવતા, પહેલાં ઉજવતો ત્યારે. એટલે એમનો બધાનો આભાર માનું છું. આપ આવ્યા, લાંબા સમય સુધી રાહ જોઈ, અમારી બધી વાતો સાંભળી. એટલે આપણા માટે ગમે ત્યારે હું બેઠો છું. ભાઈ જે મિત્રો આરામથી આવજો, હું ક્યાંય નથી જવાનો, કલાક સુધી અહીં જ છું. જે કંઈ મળ્યા કરવાનું હોય આપણે મળીએ. અને હજી જાહેર જીવનમાં છું, કંઈ પણ મારા લાયક કામકાજ હોય તો ગમે ત્યારે આપ આવી શકો, મળી શકો. આપ સૌનો આભાર. જય હિન્દ, જય માતાજી.